ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં. આપણે આજે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 6 માર્ચના દિવસે મિત્રો રાષ્ટ્રીય જે દંત ચિકિત્સક દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. હવે આ દિવસ ઉજવવાનો હેતુ શું છે, શું કરવા આપણે ઉજવવો જોઈએ? તો મિત્રો કે જે 6 માર્ચ છે મિત્રો, એ ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં આજે રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસની આપણે ઉજવણી કરીએ છીએ. ઉજવવાનો હેતુ શું છે? તો કે જે દાંતની સંભાળ, નિયમિત તપાસ અને જે મૌખિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે આ જે મહત્ત્વપૂર્ણ દિવસ છે ને મિત્રો, એની આપણે ઉજવણી કરીએ છીએ. આગળનો ક્વેશ્ચન મિત્રો 100% આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો જે ગુજરાતના સીએમ છે મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે મિત્રો આ મહત્ત્વપૂર્ણ જે ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2025 છે મિત્રો, એનું ઉદ્ઘાટન કર્યું હતું. આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, વિધાન બેઝ ક્વેશ્ચન આવી શકે છે. તો એની ડિટેલ જોઈશું. તો મિત્રો જે આપણા મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્ર પટેલે હેક્સટેગ સેમિકન્ડક્ટર 2025ના ઉપલક્ષમાં આયોજિત 1-to-1 બેઠક શૃંખલામાં નેધરલેન્ડના મિત્રો એનએક્સપી જે સેમિકન્ડક્ટરના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ટેકનોલોજી ઓફિસર શ્રી લોર્સ રેઝનરના પ્રતિનિધિત્વ હેઠળ મિત્રો આ મહત્ત્વપૂર્ણ બેઠક મિત્રો મળી હતી. અને આમાં મિત્રો જે ઓટોમોટિવ, પછી કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તથા મોબાઈલ ક્ષેત્રો વિવિધ સેવા બાબતો ઉપર મહત્ત્વપૂર્ણ વિગતો એકઠી કરવામાં આવી છે. અને મહત્ત્વપૂર્ણ આ જે બાબતો હોય એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં મિત્રો જે આરબીઆઈ દ્વારા કોને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે મિત્રો નિમણૂક કરવામાં આવી છે અથવા નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જે અજીત રત્નાકર જોશી છે મિત્રો, એમને આ આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે મિત્રો નિમણૂક કરવામાં આવે છે. તો આરબીઆઈ ડૉક્ટર અજીત રત્નાકરને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ મિત્રો આંકડાશાસ્ત્ર ઉપરાંત જે આઈટી અને જે સાયબર જોખમ સંચાલનમાં 30+ વર્ષનો મિત્રો તેઓ અનુભવ ધરાવે છે. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એડવાન્સ સાયબર સિક્યુરિટી ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો કેરળ દ્વારા જે કેરળના મુખ્યમંત્રી છે એમને આ એડવાન્સ સાયબર સિક્યુરિટી ઓપરેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. એની ડિટેલ જોઈશું મિત્રો આપણે. તો કેરળના મુખ્યમંત્રી કોણ છે? તો પિનરાઈ વિજયને મિત્રો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેરળ પોલીસ સાયબર ડિવિઝનના એડવાન્સ સાયબર સિક્યુરિટી જે ઓપરેશનનું મિત્રો જે સેન્ટર છે એનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉપરાંત જે ભારત સરકારના સંદેશા વ્યવહાર મંત્રાલયના જે ટેલિકમ્યુનિકેશન વિભાગ હેઠળ મિત્રો કાર્યરત સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટેક્સી એ કેરળ પોલીસ માટે મિત્રો જે ટીનેટ્રા સાયબર સિક્યુરિટી ઓપરેશન સેન્ટર ડિઝાઇન મિત્રો વિકસાવી છે. મિત્રો આ ક્વેશ્ચન ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કેન્દ્રએ મિત્રો જે ગોવિંદ ઘાટીથી જે હેમકુંડ સાહિબજી રોપ વે પ્રોજેક્ટ છે મિત્રો એની મંજૂરી આપી છે. તે કયા રાજ્યમાં આવેલ છે? તો મિત્રો જે ઉત્તરાખંડમાં આવેલું છે. તો મિત્રો જે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમ હેઠળ ઉત્તરાખંડમાં મિત્રો જે સોનપ્રયાગથી કેદારનાથ જે 12.9 કિમી અને જે ગોવિંદ ઘાટીથી હેમકુંડ જે સાહિબજી જે 12
4 કિમી સુધીનો રોપવે બનાવવા માટે જે નેશનલ હાઈવે લોજિસ્ટિક મેનેજમેન્ટ તેનું નિર્માણ કરવાનું છે મિત્રો. જે કેદારનાથ છે મિત્રો એ ભગવાન શિવનું મંદિર છે. ત્યાં એ સમુદ્રી સપાટીથી એ 3584 મીટર ઊંચાઈ આવેલું છે. અને કઈ કેદારનાથ કઈ નદી કિનારે આવેલું છે? તો જે મંદાકિની નદી છે મિત્રો ત્યાં આવેલું છે. અને કેદારનાથ ધામ ભગવાન શિવના જે 12 જ્યોતિર્લિંગો છે એમાંનું એક. તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે કે ગુજરાતમાં મિત્રો કેટલા જ્યોતિર્લિંગ આવ્યા છે અને કયા કયા. ઓકે, આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો વિવિધતાના અમૃત મહોત્સવના બીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો રાષ્ટ્રપતિ જે દ્રૌપદી મુર્મુ છે એમના દ્વારા આ જે વિવિધતાના અમૃત મહોત્સવ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેટલામી આવૃત્તિ છે? બીજી આવૃત્તિ છે. તો ધ્યાન રાખજો મિત્રો. આ મહોત્સવ મિત્રો વિવિધ પ્રદેશોને અલગ અલગ આવૃત્તિઓમાં પ્રદર્શિત કરીને જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં આવ્યો છે. આ જે બીજી આવૃત્તિ છે મિત્રો એ દક્ષિણના રાજ્યો જે કે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને જે આંધ્રપ્રદેશ તેમજ જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લક્ષદ્વીપ અને જે પોંડિચેરી છે મિત્રો તેના ઉપર આ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે આટલા રાજ્યો છે ને મિત્રો તે આ જે મહોત્સવ છે વિવિધતાના અમૃત મહોત્સવ એનું મિત્રો ઉજવણી કરવાનો છે. આગળનો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો કે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ક્યાં યોજાશે? તો મિત્રો દિલ્હીમાં યોજાવાની છે. કેટલામી આવૃત્તિ છે? તો મિત્રો આ પણ આ બીજી આવૃત્તિ છે. 2023માં મિત્રો પહેલી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પણ મિત્રો દિલ્હીમાં જ હતું. ઓકે, તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં મિત્રો 20 માર્ચથી લઈને 27 માર્ચ દરમિયાન નવી દિલ્હીમાં મિત્રો યોજાવાની છે. જેમાં 1230 પેરા એથ્લેટ એકત્ર થશે. જેમાં 2024માં જે પેરિસ પેરા ઓલિમ્પિક અને 2022માં જે એશિયન પેરા ગેમ્સના ટોચના જે પ્રદર્શનકારો હોય મિત્રો જે ખેલાડીઓ છે એમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મિત્રો જે કેન્દ્રીય યુવા બાબત અને જે રમતગમત મંત્રી છે મનસુખ માંડવિયા દ્વારા જાહેર કરાયેલ મિત્રો આ ખેલો ઇન્ડિયા જે પેરા ગેમ્સ છે એની બીજી આવૃત્તિનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે. આ ગેમ્સનો હેતુ શું છે? તો ભારતમાં જે પેરા રમતોને વધુ પ્રોત્સાહન આપવાનો છે. અને 1230 જેટલા ખેલાડીઓ મિત્રો આમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત મિત્રો 6 જેટલી રમતો સમાવી લેવામાં આવી છે. તો પેરા તીરંદાજી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, પેરા પાવર લિફ્ટિંગ, પેરા શૂટિંગ અને પેરા ટેબલ ટેનિસ જેવી મિત્રો મહત્ત્વપૂર્ણ જે રમત છે મિત્રો એ સાંકળી લેવામાં આવી છે. પ્રથમ આવૃત્તિમાં ફૂટબોલ, પછી સેરેબ્રલ પાલ્સી પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે મિત્રો 6 જેટલી રમતો મિત્રો સ્પર્ધાઓમાં હશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આવનારી એક્ઝામ માટે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશના ખેલાડી જે સ્ટીવન સ્મિથે મિત્રો વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જે આ ઓસ્ટ્રેલિયાના મિત્રો જે ખેલાડી છે મિત્રો તેમણે ઓડીઆઈમાંથી નિવૃત્તિ જાહેરાત કરી છે. અને તેઓ ઓસ્ટ્રેલિયાના ઓડીઆઈના કેપ્ટન હતા. આમ ઓફિશિયલી કપ્તાન છે મિત્રો પેટ કમિન્સ, પણ તેઓ રૂલ આઉટ હતા ચેમ્પિયન ટ્રોફીમાં. એટલે સ્ટીવ સ્મિથ છે એમને કપ્તાની કરી હતી. અને તેમને અત્યારે મિત્રો સેમિફાઇનલમાં ભારત સામે પરાજય થયો એટલે તેમને ઓડીઆઈ ક્રિકેટમાંથી તેમને નિવૃત્તિ જાહેર કરી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશે વર્ષ 2025માં તેના લશ્કર ખર્ચમાં 7.2% વધારો કર્યો છે? તો ચીન દ્વારા આ મહત્ત્વપૂર્ણ વધારો કરવામાં આવ્યો છે. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નદી આયોગની 86મી બેઠક કોલકાતામાં યોજાઈ હતી? તો બાંગ્લાદેશની. તો મિત્રો આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે.
આગળનો ક્વેશ્ચન કે તાજેતરમાં મિત્રો જે શરદ કમલ દ્વારા નિવૃત્તિ જાહેર કરવામાં આવી તે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો મિત્રો તેઓ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલ છે. કોણ? શરદ કમલ. તો શું છે ડિટેલ કે ભારતના દિગ્ગજ એવા ટેબલ ટેનિસ ખેલાડી જે અંચતા શરદ કમલે મિત્રો વ્યાવસાયિક ટેબલ ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેમની વિદાય ટુર્નામેન્ટમાં સ્ટાર કનેક્ટ ઇવેન્ટ હશે જે મિત્રો 25થી 30 માર્ચ દરમિયાન ચેન્નાઈમાં મિત્રો જે જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ છે ત્યાં યોજાવાની છે. અને 12 વર્ષીય તેમને 10 વખત રાષ્ટ્રીય જે ચેમ્પિયનશિપ અને 5 વખત જે ઓલિમ્પિક છે મિત્રો તેમાં તેમને કારકિર્દીમાં નોંધપાત્ર રહી છે મિત્રો. અને ટોટલ તેમણે મિત્રો 13 જેટલા મેડલ જીતેલા છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.